તો બધા મિત્રોને જય બાપા સીતારામ, તમારા બધાનું સ્વાગત છે મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. મિત્રો અત્યારે મેં વ્લોગ ક્યારે સ્ટાર્ટ કર્યો તમને ખબર છે? ઘડિયાળમાં જો અત્યારે 6 વાગી ગયા છે 6. અને અત્યારે હું કામ કર્યો કારણ કે આજે સ્પેશિયલ આઈટમ બને છે જમવાની. અત્યારે વાતાવરણ કેવું છે ને એ હાલો પહેલા તમને ધાબે જઈને બતાવી દો. હાલો અભી મજા આયેગા ના ભીડો. અમે 6 વાગી ગયા કારણ કે બધું બનાવવામાં છે ને મોડું થઈ જવાનું છે. ઓહો, બહારનું વાતાવરણ જોવો મિત્રો, કંઈક આવું છે. અને સુરજ દાદા તો જોવો કેટલા સરસ મજાના દેખાય છે. વાહ ભાઈ વાહ, કેટલો સરસ મજાનો વ્યૂ છે. તમે જોવો મિત્રો, જય સૂરજ નારાયણ દાદા. બહુ મસ્ત વ્યૂ છે, કાંઈ ઘટે નહીં એવું. બાકી તો જો આવું છે, કાંઈ ઘટે નહીં એવું. ફરતી કરજો, દેખાય તમને પતંગ? સોરી, બોલો. દિવાળી ભેગી અમારા સુરતવાળા ઉત્તરાયણ ઉજવી નાખે મિત્રો, કાંઈ ઘટે નહીં એમ. કાંઈ નહીં મિત્રો, હાલો હવે મોડું નથી કરવાનું. આપણે જવાનું છે, બધી રસોઈ બધું કમ્પ્લીટ કરવું જોઈએ છે કારણ કે આજે તમને ખબર છે સ્પેશિયલ આઈટમ બનાવવાની છે. તો ચાલો જઈએ. તો મિત્રો ફાઇનલી જો બટાટા બફાઈ ગયા છે ને એને મેં ફોલી નાખ્યા છે. પણ હવે ખાંડણીમાં છે ને આપણે આ બધી વસ્તુ એક પછી એક છે ને ખાંડી નાખવાની છે. કારણ કે આજે મિત્રો શું બનાવવાનું છે તમને ખબર છે? શું બનાવવાનું છે આજે? આજે બનાવવાનું છે આલુ પરોઠા. ઠીક, કોણ બનાવી છે? હવે ઈ મારે જ બનાવવા જોઈએ ને, બીજું કોણ બનાવે? તું મદદ કર તો આપણે મારા દીકરો બનાવી નાખીએ. ઠીક, આજે મારા માના ને મારા બનાવવાના છે આલુ પરોઠા. હું શીખી લે મારા મા પાસેથી, ક્યારેક કાયમ આવે ને મિત્રો. તું સમજા? હા નહીં, તું સમજા નહીં. તો મિત્રો જો આ લહણ ખોલાઈ ગયું છે, એ કમ્પ્લીટ છે. મરચાં આવી ગયા છે, આદુ પણ છે ને કા તીખા મરચાં છે. આ છે, આ છે તીખા મરચાં. રાજા બધા દાબી દેવાના છે, ભલે પછી તીખું બનતું. એકારે 2-3 દાબી દો તીખા મરચાં. बड़ा हरामी हो बेटा. આવી રીતે મિત્રો ખાંડવું પડે, બાકી આનું કંઈક બીયું કે ગમે ખાલી સાટો આંખમાં ઉગડવું ગળી જાય ને તો કોઈ દી ભૂલાઈ જાય. આ શું કહેવાય આપણે તો આલુ પરોઠા ભૂલાઈ જાય, કોઈ દી બનાવવાનું મન ન થાય. તો મિત્રો જો આ કમ્પ્લીટ ખંડાઈ ગયું છે, આવી રીતનું કંઈક છે. ને હવે શું કરવાનું છે તેમાં? એને વતન ખાંડી નાખું બટાટાને. હાલો મિત્રો બટાટા ખાંડવાના છે. હા હાલો નવીન લાગે. બટાટા હોતા ને ખંડા થાય છે કે આ બધા ઊંધા રવાડે હે? હા તો બટાટા હોતા ને ખાંડવાનું કે મને નથી લાગતું બટાટા ખાંડવાના હોય. ઘરનાનું ધ્યાન રાખવું પડે. ભાઈ ક્યારેક ઊંધા રવાડે ચડાવી દે. હાલો તો બટાટા ખાંડીએ. કોઈ દી આપણે ખાંડા નથી. આ બધા કે ખાંડવા જ જોઈ છે ને. નાખો ખાયું ને એમાં, બીજું શું. બટાટા ખાંડવાનું છે, આજ નવીન લાગ્યું આ તો મને. કેમ છું એ? આ તો બધું ચોટી ગયું એ. આ તો ઉખડતું નથી. જોઈ લે, આ ઉખડતું નથી. આમાં કેમ કાઢવું? મિત્રો આ બધા કે એમ કરતા ને ઘરના કે એમ જો મને ઊંધા રવાડા ચડાવી દીધો. ને કેમ કાઢવું આને? આમ ખાંડવાનું હોય છે. આમ ઠીક, હું તો આમાં ખાંડવાનો. હવે કેમ કાઢશું? આ ખાંડીમાં ખાંડીને બેઠો કેવો ગણવું જોજે. તમે કીધું ખાંડીને ખાંડવા. ખાંડવાનું તો તે ખાંડીમાં ખાંડા. આવું છું મિત્રો, જો મારું નામ એવું પાછું. तो मैं 50 बार बोल रहे हैं पढ़ने निकले वाले छात्रों को राजनीति से दूर रहना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, IAS बनो और देश को संभालो. તો ભાઈ બટાટાનો સૂંદો અત્યારે કમ્પ્લીટ કરી નાખ્યો છે. આવી રીતનું જો અમારે કંઈક માઇન અમારે કાઢ્યું જો. હવે છે ને આ બધી વસ્તુ ઉમેરી દેવાની છે એક પછી. આપણે મિશ્રણ કર્યું હતું ને પેલા આને ઉમેરી દેવાનું છે. પેલા હળદર નાખી દે. હાલો મિત્રો પછી વઘાણી નાખી દેવાનું આવી રીતે. પછી નાખવાનું છે મિત્રો ધાણા જીરું. હવે નાખવાનું છે મિત્રો નિમક.
ને હવે મિત્રો છે ને હું લીંબુ જરાક મારે બે હાથે બધું ફાવતું નથી એટલે લીંબુ તોડીને આમાં નીસવી દઉં. પછી આ બધું કમ્પ્લીટ છે ને મિશ્રણ કરી નાખવું ને પછી મળીએ થોડી વાર પછી. ચાલો તો અહીંયા તો ફાઇનલી મિત્રો જો અત્યારે સુંદર બધું કમ્પ્લીટ થઈ ગયું છે, મિશ્રણ થઈ ગયું છે. ને હવે શું કરવાનું છે? લોટ બાંધવાનું છે. તો બાંધી નાખો, બીજું શું. હાલો મારું કામ તો પતી ગયું. તારું કામ પૂરું થઈ ગયું. જો ટ્યુબલાઇટ વગર કેવું લાગે આમ, જો એકદમ ડાર્ક લાગે, ડાર્ક. લેપનું અંજવાળું ઠંડુ લાગે, આમ દેખાય નહીં પણ લાગે ઠંડુ. આમ હેઠે રહેતા ને ત્યારે આવું જ રહેતું. બોલો લોટ બાંધવાનું કામ ચાલુ છે એમ ને? હા હો ભાઈ, લોટ બાંધવાની તૈયારી કરો હવે. પછી 9 વાગી જાય એટલે નક્કી ન હોય એમ. પરોઠું કઈ પાકી રહી. સીધા તળવાના જ છે. હા હા જો મિત્રો મારી પથારી હજી આમનમ ને આમનમ છે. આજે મિત્રો છે ને બપોરે સુઈ ગયો તો, કારણ કે છે ને હાલો આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે. પેલા પથારી બધું કમ્પ્લીટ કરી નાખ છે. આ અખંડ પથારી છે મારી, સમજ્યા? આમનમ જ હોય અને હકેલવાનું ન હોય, અને ખાલી આમ કરીને મૂકી દેવાનું હોય. આમ ગોટો કરીને મૂકી દેવાની. પણ જ્યારે હું હોય ને ત્યારે ગોદડું આમ કરી નાખવાનું. હા શું કર્યું રહોડામાં? ક્યાં ગેસ તો આ બાજુ હતો ને? ઈ ભાઈ અહીંયા આટલું બધું બનાવી લે ને તાર પગું થાંભલા જેવા થઈ જાય કે તારની ઉપર આગળ હું ચડી જાય. હા સારું, હા બેઠો બેઠો એમ ને? બેહીએ ને હારો મજાના ન બનાવી રાખો. ઈ આ બાજુમાં પવન આવે, કેટલો ફાયદો. આવે આ બારીનો. ત્યાં જમાવટ થાય લ્યો. આ જમાવટ છે હારી પેટ મારે. હા. એટલે તો અહીં બધું ચડાવ્યું કામકાજ. જો આ પીંગો ફૂટવા લો ને તો 9 વાગી જાય. ને હજી પાછું આલુ પરોઠા હારે દહીં ની તીખારી બનાવી જાય છે. દહીંની તીખારી, ફાફડી ગાંઠિયાનું શાક બનાવવાનું છે તો મસ્ત લાગે બધાને. જો મિત્રો ફાઇનલી પહેલું પરોઠું થઈ ગયું છે કમ્પ્લીટ. હાલો આપણે છે ને જવારી દેવાનું છે ભગવાન પાસે. સર બપ્પાને પહેલું પરોઠું આપણે જવારીએ આ મૂકી દેવાનું છે. જો ઓહ આ થેપલું બહુ મોટું લાગે. જોરદાર છે ભાઈ. આ એક ખાય કોઈક બઠ્ઠું પડી જાય. ટુકડી જાય. તો મિત્રો થેપલા બની ગયા છે અને ગાંઠિયાનું શાક પણ બનાવ્યું છે. ને હવે જરાક દહીં વઘારી નાખવાનું છે. તો જો તેલ મૂકી દીધું છે અત્યારે ગેસ ઉપર. આ જો મિત્રો ગળની જલેબી બનાવી. તો મિત્રો ફાઇનલી જો કંઈક આલુ પરોઠા છે ને આવું કંઈક દહીંની તીખારી છે ને આમાં છે ફાફડી ગાંઠિયાનું શાક. કાંઈ નહીં મિત્રો, આલુ પરોઠા ને દહીંની તીખારી આવી રીતનું કંઈક બનાવી નાખ્યું છે. ને હવે જમી લેવાનું છે કારણ કે ઘડિયાળમાં છે ને 8:30 વાગી ગયા છે. એટલે આજના વ્લોગને અહીંયા વિરામ કરું. તમને મારો આજનો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને નાનકડી કોમેન્ટ કરી દેજો. મળીશું એક નવો વ્લોગમાં. ચાલો બધાને જય માતાજી.
શાળામાં ખાવાનું જ છે આ વખતે ક્વોલિટી બરફ ખાવાનો